ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને અમદાવાદ, ગાંધીનગર કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડી શકે. એક અરબ સાગરનો ભેજ આવવાની પણ શક્યતા છે. પરંતુ એક બાજુ પહાડો ઉપર બરફ વર્ષા તો બીજી બાજુ દક્ષિણ ભારતમાં, તામિલનાડુ વગેરે ભારતમાં તોફાન. આ કંઈક નવીન ઘટનાઓ થઈ રહી છે અને તેના દક્ષિણ ભારતના ભેજના કારણે લગભગ તેની અસર છે કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે. તારીખ 27મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ બીજો વિક્ષેપ આવશે, તેની પણ અસર થવાની શક્યતા રહેશે. ગુજરાતનું હવામાન ત્યારે પણ પલટાવાની શક્યતા રહેશે. ત્યારથી 8 બીજો પશ્ચિમ વિક્ષેપ આવશે, પરંતુ તારીખ 15મી પછી આવનાર પશ્ચિમ વિક્ષેપની અસરો નબળી થશે. એટલે આ હવામાન જે પલટાયું છે તે રોગિષ્ટ છે અને હવામાનમાં આજે તો ઘણો પલટો આવવાની શક્યતા રહે છે.